લાસ્ટ લેક્ચરના અંદર જે હોળી વિશે Hey there. Subscribe to my channel and also press this bell icon. એનું તમને પીડીએફ પણ મૂકીશ, એ પણ જોઈ લેજો અને જ્યાં ખબર ન પડે ત્યાં પૂછી પણ લેજો. આજે આપણે સ્વાધ્યાય 3.6 પર જવાના છે, જેનો પહેલો પ્રશ્ન કંઈક આવો છે: નીચેના સમીકરણ યુગ્મને યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરી ઉકેલવું. આપણને એવું કીધું છે સુરેખ સમીકરણ યુગ્મનો યોગ્ય આદેશ વડે તમારી મનપસંદ જે આદેશ આપે એ આદેશ મુજબ આપણે આ દાખલો ગણવાનો છે. તમારી ઈચ્છા હોય આદેશ રીતે ગણવાનું, આદેશ રીતે ગણી શકો, લોકની રીતે ગણવું હોય તો પણ ગણી શકો, માનો કે ચોકડી ગુણાકાર રીતે ગણવું હોય તો પણ તમે ગણી શકો છો. જે તમને શૈલી લાગે એ રીતે કરી શકો. શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 1 કે 1/2x વત્તા 1/3y બરાબર 2, 1/3x 1/2y બરાબર 13/6. આપણને એક પ્રશ્ન થાય કે અહીંયા જે ચલ છે ક્યાં છે? છેદમાં. જ્યારે પણ ચલ છેદમાં હોય ત્યારે આપણે ધારવું પડે છે, કારણ કે ચલ છેદમાં લાવવાનું નથી. તો આપણે અહીંયા આગળ ધારીશું. શું ધારશું? પહેલા તો બંનેમાં સમાન કયા છે એ જો. x બંનેમાં કેવા સમાન? તો આપણે 2x ન ધારી શકાય, કારણ કે અહીંયા 3x છે. તો આપણે ખાલી ધારવું શું પડે? 1/x. ધારો કે 1/x બરાબર p. હવે y ની વાત કરીએ. y પણ 1/3y ન ધરાય, કારણ કે અહીંયા 2y છે. તો ખાલી ને ખાલી શું ધારવું પડશે? ચલ. તો ધારીશું 1/y બરાબર q. હવે આપણે શું કરશું? સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ. માનો કે 1/x. 1/x એટલે શું? p. પણ આના છેદમાં કેટલા છે? 2 વત્તા 1/y બરાબર q. આના છેદમાં કેટલા છે? 3 બરાબર 2. હવે આપણે શું કરીશું કે બંનેના છેદ જોવા જઈશું. બંનેના અલગ અલગ છેદ છે. તો હવે આપણે કરવાનું શું? ત્યારે લસા લેવું પડશે. લસા લઈશું. આ છેદ પેલી સાઈડ જશે, આ છેદ પેલી સાઈડ. એટલે 3 * p એટલે 3p વત્તા 2 * q 2q. 3 × 6 બરાબર 2. આટલા સુધી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે શું કરીશું? આ છેદ પેલી સાઈડ જશે, અંશમાં જશે. એટલે આપણે લખી શકીશું 3p + 2q બરાબર 6 × 12. આને આપણે સમીકરણ 1 કહીશું. હવે આપણે બીજું સમીકરણ બનાવવું છે, તો ફરી જે રીતે આ રીતે બનાવ્યું છે એ જ રીતે આપણે બીજું સમીકરણ બનાવીશું. કારણ કે આને સંતાડી દો. 1/x એટલે p લખી દો. આના છેદમાં કેટલા? 3. નિશાની પ્લસ. આને સંતાડ દો. 1/y બરાબર કેટલા? q. પણ છેદમાં કેટલા? 2 બરાબર 13/6. હવે આપણે શું કરીશું? બંનેના છેદ જોઈશું. બંનેના છેદ કેવા? અલગ અલગ હશે. તો ફરી આપણે શું લેવું પડશે? લસા. એટલે કે આ પેલી સાઈડ જશે, આની પેલી સાઈડ. 2 * p 2p 3 * q 3q ભાગ્યા 3 × 6 એટલે કે 13/6. બંનેના છેદ 6 કેન્સલ. અહીંયા શું વધ્યા? લખી દો કે 2p + 3q બરાબર 13. આને આપણે કહીશું સમીકરણ 2. આપણા જોડે બે સમીકરણ બની ગયા. હવે આપણે કઈ રીતે ઉકેલવું છે એ આપણે વિચારવાનું કે કઈ ઉકેલવું. માનો કે અમારે લોપની રીતે ઉકેલવું છે, તો મારે કયો ચલ સમાન કરવો એ પણ આપણી ઈચ્છા મુજબ કરી શકાય. માનો કે હું q બંનેમાં મારે સમાન કરવા છે. અહીંયા આગળ q આગળ 2 છે, જ્યારે અહીંયા આગળ 3 છે. તો હું શું કરીશ? જ્યારે અલગ અલગ સંખ્યા હોય, યુગ્મ અયુગ્મ સંખ્યા હોય, ત્યારે આ એકબીજાને વ્યસ્ત એટલે કે ઉલટી સંખ્યા વડે ગુણી શકો. માનો કે અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો આ 3 વડે ગુણી દેવાનું અને આને 2 વડે ગુણી દેવાનું. તો 2 તરી 6 અને 3 દુ 6 બંને કેવાય જશે? સમાન. તો આપણે અહીંયા લખીશું કે સમીકરણ 1 ને 3 વડે, સમીકરણ 2 ને 2 વડે ગુણી લોપ કરતા
3 તરી 9 p 3 દુ 6 q 12 તરી 36. હવે આના વડે ગુણીશું તો 2 દુ 4 4p વત્તા 3 દુ 6q 13 દુ 26. હવે આપણે નિશાની બદલવી પડશે કેમ કે આપણે ઉડાડવા છે. ક્યારે ઉડી શકે? બાદબાકી થાય ત્યારે. તો આ પ્લસ વર્ગ માઈનસ પ્લસ વર્ગ માઈનસ પ્લસ વર્ગ માઈનસ. આપણે 6q ઉડી જશે. 9 માંથી 4 જશે 5p 6 માંથી 6 જાય 0 3 માંથી 2 જાય 1 5 ગુણાકાર પેલી સાઈડ જશે તો ભાગાકાર. તો આપણે લખી શકાય p બરાબર 10 ભાગ્યા 5 દુ 10 p બરાબર 2. આપણા જોડે p આવી ગયો 2. હવે શું કરીશું કે p ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ તો આપણે q મળી જશે. તો p ની કિંમત હું સમીકરણ 1 માં મૂકું છું. p ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એક કેટલું આપેલું છે કે 3p 2q બરાબર 12. 3p કેટલું છે આપણા જોડે 2 મૂકી દો 2q બરાબર 12. 3 દુ 6 વત્તા 2q બરાબર 12 પ્લસ 6 પેલી સાઈડ જાય તો માઈનસ 6 12 માંથી 6 જાય કેટલા વધશે કે 6 2 ગુણાકાર પેલી સાઈડ જશે ભાગાકાર 6 ભાગ્યા 2 3 દુ 6 q બરાબર 3. આપણા જોડે p અને q આવી ગયા. આપણે લાવવાનું શું હતું? ચલ કે x અને y. તો લાવીશું કેવી રીતે કે જે ધાર્યા હતા તેના અંદર આપણે કિંમત મૂકવી પડશે. તો શું ધાર્યો હતું કે 1 ભાગ્યા x બરાબર p. p બરાબર કેટલું આવ્યું 2. છેદમાં કઈ ન મૂકી દો 1 મૂકી દઈએ. હવે શું કરીશું? છેદનું અંશ અને અંશનું છેદ. તો x બરાબર 1/2. આપણા જોડે x આવી ગયો. હવે ધાર્યો શું કે 1 ભાગ્યા y બરાબર q. તો આપણે લખી દઈએ 1 ભાગ્યા y બરાબર q. q બરાબર કેટલા કે 3 લખી દો. છેદમાં કઈ ન લખો 1 લખો. હવે શું કે છેદનું અંશ અને અંશનું છેદ. y બરાબર 1 ભાગ્યા 3. તો આપણા જોડે x અને y ની કિંમત આવી ગઈ છે. તો આપણે લખી દઈશું કે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર x કેટલું 1/2 y કેટલું 1/3. આ બનશે આપણો જવાબ. અને આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું. ફરી નવા દાખલા પર જોઈશું. આપણે આવા જ બીજા દાખલા પર ચર્ચા કરીએ અને વધુ માહિતી મેળવીશું. માનો કે 2 ભાગ્યા વર્ગમૂળમાં x 3 ભાગ્યા વર્ગમૂળમાં y બરાબર 2. 4 ભાગ્યા વર્ગમૂળમાં x માઈનસ 9 ભાગ્યા વર્ગમૂળમાં y બરાબર માઈનસ. અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે અહીંયા ચલ જે છે છેદમાં છે અને બીજું કે પાછું વર્ગમૂળમાં છે. એટલે આપણે ધારવું શું? કઈ વાંધો નહીં, વર્ગમૂળ તો વર્ગમૂળ સાથે ધારી લો, પરંતુ બંનેમાં હોવું જોઈએ. તો અને તો જે ધારી શકાય. એકમાં હોય તો ધારાય જ નહીં. એક કામ કરીએ, બંનેના છેદમાં વર્ગમૂળ છે, એ પણ વર્ગમૂળ x છે. તો એક કામ કરીશું, ધારી લઈએ. ધારો કે 1 ભાગ્યા વર્ગમૂળ x બરાબર p. અને બીજું આપણે ધારીશું, જોઈ લઈએ બંનેમાં સમાન હોય, 1 ભાગ્યા વર્ગમૂળમાં હોય. તો આપણે ધારી લઈએ 1 ભાગ્યા વર્ગમૂળ y બરાબર q. આપણે p અને q ધારી લીધા. હવે શું કે હવે આપણે એનું સમીકરણ સ્વરૂપમાં ફેરવી દઈએ અને પછી આગળની ચર્ચા કરીએ. કે સૌપ્રથમ આપણે સમીકરણ બનાવવું છે. માનો કે હું 2 છે, 2 લખી દો પહેલા. આને સંતાડ દો, કઈનો 1 હોય, 1 ભાગ્યા વર્ગમૂળ x એટલે કેટલા p. અહીંયા નિશાનીથી પ્લસ 3 લખી દો, આને સંતાડ દો. 1 ભાગ્યા વર્ગમૂળ y કેટલા q બરાબર 2. આને કહીશું આપણે સમીકરણ 1. હવે શું બીજાની વાત કરીએ, 4 એમના એમ લખી દો, આને સંતાડ દો. 1 ભાગ્યા વર્ગમૂળ x બરાબર p. નિશાનીથી માઈનસ 9 લખી દો, આને સંતાડી દો. 1 ભાગ્યા વર્ગમૂળ y કેટલા q બરાબર -1. આપણા જોડે બે સમીકરણ આવી ગયા. હવે તમારી જે ઈચ્છા હોય
એની રીતે ઉકેલી કાઢી શકાય. પણ મારો વિચાર આવે કે જો માઈનસ પ્લસ હોય સમાન બનતા હોય તો લોપની રીતે ઉકેલું તો, અને તમને જે સહેલી લાગે એ રીતે ઉકેલું. માનો કે હું એને લોપની રીતે ઉકેલું છે. લોપની રીતે ઉકેલવું એનો મતલબ શું? બાદબાકી કરે, રાઈટ? એટલે કે માનો કે અહીંયા માઈનસ છે તો અહીંયા શું છે? પ્લસ. q સમાન કરવા છે. q અહીંયા 9 છે, અહીંયા 3 છે. 3 ને કેટલા વડે ગુણો કે 9 થાય? તો 3 તરી 9. q સમાન 3 તરી 9 અને 9 તો અહીંયા છે. તો આપણે અહીંયા આગળ ગુણી દઈએ કે સમીકરણ 1 ને 3 વડે, સમીકરણ 2 સાથે લોપ કરતા આપણે અહીંયા આગળ લોપ કરવું છે તો 3 દુ 6 p 3 તરી 9 q 2 તરી 6. આ સમીકરણ એમના એમ લખી દો. 4p માઈનસ 9q બરાબર માઈનસ 1 પ્લસ 9q માઈનસ 9q કેન્સલ. હવે શું થશે? 6 4 10 પ્લસ માઈનસ માઈનસ 6 માંથી 1 જશે એટલે કેટલા? 5 10 ગુણાકાર પેલી સાઈડ જશે શું થશે? ભાગાકાર. એટલે p બરાબર 5 ભાગ્યા 10. 5 દુ 10. p બરાબર કેટલો આવ્યો? 1/2. આપણા જોડે p ની કિંમત 1/2 મળી છે. હવે આપણે q મેળવવું પડશે. માનો કે p ની કિંમત હું સમીકરણ 1 માં મૂકું છું. p ની કિંમત સમીકરણ 1 માં મૂકતા જો 1 ના અંદર મૂકો કેટલો આપ્યો છે? 2p 3q 2. 2m p કેટલું? 1/2 3q 2. 2 કેન્સલ. કેટલા વધશે અહીંયા? 1 3q 2 પ્લસ 1 બરાબરની પેલી સાઈડ જશે શું થશે? -1. તો આપણે લખી શકાય 3q 2 1. 3q 2 માંથી જશે 1. 3 ગુણાકાર બરાબરની પેલી સાઈડ જશે ભાગાકાર. તો આપણે લખી શકાય q 1/3. આપણા જોડે p અને q ની કિંમત આવી ગઈ. હવે આપણે લાવવું શું કે x અને y ચલ. તો આપણે જે ધાર્યો હતો એના અંદર આપણે કિંમત મૂકી દઈએ. માનો કે શું ધાર્યો હતો કે 1/વર્ગમૂળમાં x બરાબર p. p બરાબર કેટલું કે 1/2. હવે આપણે શું કરીશું કે છેદવાળો અંશમાં અને અંશવાળો છેદમાં. તો આપણે લખીશું કે વર્ગમૂળ x બરાબર 2. પણ આપણે તો લાવવો શું? ખાલી ચલ x. વર્ગમૂળ હોવું જોઈએ નહીં. તો અહીંયા વર્ગમૂળ છે. વર્ગમૂળ દૂર કરો પેલી સાઈડ શું થાય? વર્ગ. તો આપણે લખી શકાય x બરાબર 2 નો વર્ગ. અને 2 નો વર્ગ કેટલો થશે? 4. આપણા જોડે x ની કિંમત આવી ગઈ. હવે આપણે y લાવવું છે તો y ના અંદર કિંમત મૂકી દઈશું કે 1 વર્ગમૂળમાં y બરાબર q. q બરાબર કેટલું કે 1/3. હવે આપણે શું કરીશું કે છેદવાળો અંશમાં અને અંશવાળો છેદમાં. વર્ગમૂળમાં y બરાબર 3. આ વર્ગમૂળ દૂર કરવું હોય તો પેલી સાઈડ શું થઈ જશે? વર્ગ. તો આપણે લખી શકાય y બરાબર 3 નો વર્ગ. અને 3 નો વર્ગ શું થશે? 9. આપણા જોડે x અને y ની કિંમત આવી ગઈ. તો હવે આપણે લખી શકાય કે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર x કેટલું આવ્યું? 4 અને 9. આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું અને નવા દાખલાની આપણે ચર્ચા કરીશું. આપણે ત્રીજા દાખલાની ચર્ચા કરીએ જે દાખલા નંબર 3 છે. 4/x 3y બરાબર 14. 3/x - 4y બરાબર 23. અહીંયા આપણને કંઈક નવું દેખાય છે કે સાહેબ અહીંયા એક જ ચલ x છે જે પણ ક્યાં છેદમાં છે. અહીંયા અંશમાં તો y છે. તો કેવી રીતે કરવું? તો ગભરાવાની જરૂર નથી કે આપણે કોઈ પણ એક હોય તો એક ધારી લો, બે હોય તો બે ધારશું. પરંતુ જો એક જ છેદમાં છે એને આપણે કંઈક ધારી લઈએ. માનો કે બંનેના છેદમાં કેટલા છે? x. તો આપણે શું ધારીશું કે 1/x
ધારો કે 1/x બરાબર p, તો p ધારીને આના અંદર મૂકી દઈએ, શું થશે? 4 સંતાડો 1/x એટલે p વત્તા 3y બરાબર 14. એનો મતલબ આપણે એક જ ચલ ધાર્યો છે, બીજો એમ જ રાખ્યો છે, કોઈ બીજું કર્યો નથી. કઈ વાંધો નહીં, આને આપણે સમીકરણ 1 કહીશું. હવે જો 3m માં m મૂકી દો, 1/x એટલે કેટલા? p માઈનસ 4y બરાબર 23. આને કહીશું આપણે સમીકરણ 2. આપણા જોડે સમીકરણ 1 અને 2 આવી ગયા. હવે કરીશું શું? આપણી ઈચ્છા હોય એ મુજબ કરી શકું. માનો કે મારે આ પણ લોકની રીતે ઉકેલવું છે. લોકની રીતે ઉકેલવું છે, આ માઈનસ અને આ પ્લસ, એટલે નિશાની મૂકવી પડે નહીં. માનો કે આ મારે બંને સમાન કરવા છે, કેવી? અયુગ્મ યુગ્મ સંખ્યા એકી બેકી કહી શકાય. ત્યારે શું કરતા હતા? એકબીજાની વિરોધ સંખ્યા વડે ગુણી કાઢો. માનો કે અહીંયા 4 છે તો અહીંયા 4 વડે ગુણો, અહીંયા 3 છે તો અહીંયા 3 વડે ગુણો. હવે ચેક કરો સમાન થાય છે કે કેમ? 3 ચોક 12, 4 તરી 12, બંને કેવા આવી ગયા? સમાન. હવે આપણે શું કરીશું કે આપણે લોપ કરીશું અને લખીએ સમીકરણ 1 ને 4 વડે, સમીકરણ 2 ને 3 વડે ગુણી લોપ કરતા ચોકું ચોકું 16, p 4 તરી 12, 12 ક્યુ ચોકું ચોકું 16 નો છગડો વિધિ 14 ચોક 56. આ રીતે કરીશું. ખ્યાલ આવી ગયો બેટા? હવે જો સમીકરણ 2 ની વાત કરીએ, 3 તરી 9, p નિશાની માઈનસ 4 તરી 12, 12 ક્યુ 3 તરી 9 અને 3 દુ 6. હવે આપણે અહીંયા આગળ પ્લસ માઈનસ ઓલરેડી છે એટલે એને ઉડાડી દઈશું અને આગળ આપણે અહીંયા ચર્ચા કરીશું. માનો કે cos માઈનસ કેન્સલ, 9 ને 6 15 નો 5 નો વિધિ 1, 5 ને 6 6 6 12 125, 16 ને 9 25, p બરાબર. હવે આપણે શું કરીશું કે આ 25 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ આવશે ભાગાકાર, એટલે p બરાબર 125 ભાગ્યા 25, 25 125, તો p બરાબર 5. આપણા જોડે p ની કિંમત આવી ગઈ. હવે p ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકો. માનો કે હું p ની કિંમત સમીકરણ 1 માં મૂકું છું. p ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એક કેટલો આપ્યો છે કે 4p 3y બરાબર 14. આપણે કરીશું શું કે જ્યાં p દેખાય ત્યાં 5 મૂકી દઈશું, તો 4m ના m, p 5 મૂકીશું, 3y બરાબર 14. હવે જોઈએ કે 5 ચોક 20, 20 3y બરાબર 14. પ્લસ 20 બરાબરની પેલી સાઈડ જશે માઈનસ 20, તો અહીંયા કેટલા આવશે? 3y 14 m ના m. હવે જો પ્લસ 20 ને પેલી સાઈડ મૂકીશું માઈનસ 20, એટલે કે 3y બરાબર પ્લસ માઈનસ માઈનસ 14 માંથી 20 જશે કેટલા? માઈનસ 6. 3 ગુણાકાર પેલી સાઈડ આવશે ભાગાકાર, એટલે કે માઈનસ 6 ભાગ્યા 3 દુ 6. y બરાબર કેટલા? માઈનસ 2. આપણે લાવવા હતા બે ચલ x અને y, આવી ગયો અહીંયા p અને y. એનો મતલબ કે આપણે હજુ x ની જરૂર છે. y મળી ગયો પણ x લાવવું છે. શું કરીશું કે જ્યાં આપણે ધાર્યો હતો તેના અંદર કિંમત મૂકી દઈશું. તો શું ધાર્યો હતો કે 1/x બરાબર p અને p બરાબર કેટલા? 5 અને છેદમાં કઈ ન હોય તો 1. આપણે શું કરીશું? છેદનું અંશ અને અંશનું છેદ, 1/5. આપણા જોડે x ની કિંમત આવી. હવે આપણે લખી શકાય કે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર x કેટલું 1/5, y કેટલું -2. આ આપણું ઉકેલ આવી ગયો. આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું. હવે નવા દાખલા પર આપણે જઈશું. આપણે
આવા જ નવા દાખલાઓની થોડી વધારે ચર્ચા કરીએ અને વધુ માહિતી મેળવીશું. માનો કે અહીંયા આગળ એવો દાખલો આપ્યો છે, દાખલા નંબર 4 કે 5 ભાગ્યા x માઈનસ 1 1 ભાગ્યા y માઈનસ 2 બરાબર 2, 6 ભાગ્યા x માઈનસ 1 માઈનસ 3 ભાગ્યા y માઈનસ 2 બરાબર 1. હવે કામ કરીએ, આપણે છેદમાં ચલ છે એનો મતલબ આપણને ખ્યાલ તો આવી ગયો. જ્યારે છેદમાં ચલ હોય તો શું કરીએ છીએ? ધારવું પડે. હવે કેવું ધારવાનું કે બંનેમાં સમાન હોય તેવું? તો આપણે અહીંયા ચેક કરીશું. માનો કે x માઈનસ 1 x માઈનસ x બંને કેવા? સમાન. તો બંને આપણે ધારી લઈશું કે ધારો કે 1 ભાગ્યા x માઈનસ 1 બરાબર p. અને બીજું શું ધારીશું? y માઈનસ 2 1 ભાગ્યા y માઈનસ 2 બરાબર q. હવે આપણે કરવાનું શું કે આપણે સમીકરણ બનાવવાના. સમીકરણ બનાવે પછી આપણે ઉકેલીશું. સમીકરણ બનાવવું છે તો 5m ના m આને સંતાડો. 1 ભાગ્યા x માઈનસ 1 બરાબર p નિશાની પ્લસ 1 ભાગ્યા y માઈનસ 2 બરાબર q બરાબર 2. આને કહીશું આપણે સમીકરણ 1. હવે આની આપણે ચર્ચા કરીએ તો અહીંયા પહેલું તો લખી દઉં 6. હવે શું કે x માઈનસ 1 કેટલા? p માઈનસ 3m ના m આને સંદર્ભો 1 ભાગ્યા y માઈનસ 2 બરાબર q બરાબર 1. આને આપણે કહીશું સમીકરણ 2. આપણા જોડે સમીકરણ 1 અને 2 આવી ગયા. હવે માનો કે મારે આ લોપની રીતે ઉકેલવું છે. લોપની રીતે ઉકેલવું હોય તો મારે બંનેને સમાન કરવા પડે. એમાં પણ પ્લસ માઈનસ છે એટલે નિશાની મૂકવાનો કોઈ પ્રશ્ન જ નથી. આનો સહગ ગુણક 3, આનો સહગ ગુણક 1. એકને કેટલા વડે ગુણ 3 થાય? 3 વડે. એનો મતલબ આપણે એને 3 વડે ગુણવા પડે. આપણે અહીંયા સમીકરણ 1 ને 3 વડે ગુણી 2 સાથે લોપ કરી દઈશું. સમીકરણ 1 ને 3 વડે ગુણી 2 સાથે લોપ કરતા 3 50 15 p 3 ગુણ્યા q 3q 2 તરી 6. હવે આ બેઠે બેઠું સમીકરણ અહીંયા લખી દો. 6p વત્તા આપણે નિશાની કઈ છે માઈનસ, તો માઈનસ મૂકો. 3q બરાબર 1. હવે જો +1 -3q કેન્સલ. હવે કહી શકાય 15 ને 6 કેટલા? 21. 6 ને 1 કેટલા? 7. 21 ગુણાકાર બરાબરની પેલી સાઈડ જાય શું થશે? ભાગાકાર. તો આપણે લખી શકીશું p બરાબર 7 ભાગ્યા 21. 7 તરી 21 1 ભાગ્યા 3. આપણા જોડે p ની કિંમત આવી ગઈ. હવે આપણે q મેળવીશું. તો આપણે કરવું શું પડે કે p ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દીધી. માનો કે હું p ની કિંમત સમીકરણ 2 માં મૂકું છું. p ની કિંમત સમીકરણ 2 માં મૂકતા 2 કેટલો આપ્યો છે? 6p - 3q બરાબર 1. p કેટલું છે? લખી કાઢો. p ની જગ્યાએ 1 ભાગ્યા 3. આપણા જોડે 6 તો પહેલું 6 લખો. p કેટલું? 1 ભાગ્યા 3 -3q બરાબર 1. 3 દુ 6 2 એકા 2 -3q બરાબરની પેલી સાઈડ આવે +3q અને +1 બરાબરની પેલી સાઈડ આવે -1. 2 માંથી 1 જાય કેટલા? 1 બરાબર 3q. 3 ગુણાકાર પેલી સાઈડ આવશે ભાગાકાર. એટલે આપણે લખી શકાય q બરાબર 1 ભાગ્યા 3. આપણા જોડે p અને q આવી ગયા. આપણે હવે શું કરવાનું? ચલ મેળવવું છે. કેવી રીતે મેળવશું? આપણે આગળ ભણ્યા કે p અને q જે ધાર્યા હતા એના અંદર કિંમત મૂકી દો. શું ધાર્યું હતું કે 1 ભાગ્યા x - 1 બરાબર p. તો 1 ભાગ્યા x - 1 બરાબર p. p કેટલો? કે 1 ભાગ્યા 3. હવે શું કરીશું? છેદનું અંશ અને અંશનું છેદ. x - 1 બરાબર 3. -1 પેલી સાઈડ આવશે શું થશે? +1. 3 ને 1 કેટલા થશે? 4. આપણા જોડે x ની કિંમત આવી. હવે આપણે કરવું શું કે આપણે y લાવવું છે. તો y જે ધાર્યો હતો એમાં કિંમત મૂકી દઈએ.
એટલે કે 1 ભાગ્યા y માઈનસ 2 બરાબર q. q કેટલા? 1 ભાગ્યા 3. હવે શું કરીશું કે છેદનું અંશ અને અંશનું છેદ y માઈનસ 2 બરાબર 3. માઈનસ 2 પેલી સાઈડ જાય શું થઈ જશે? પ્લસ 2. 3 ને 2 કેટલા થશે? 5. આપણા જોડે y ની કિંમત આવી ગઈ અને x ની પણ કિંમત આવી ગઈ. હવે આપણે લખી શકાય કે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 4 5 આ આપણો જવાબ બનશે. આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું અને નવા દાખલા પર આપણે જઈશું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. જે દાખલા બાકી છે સ્વાધ્યાયના એ આપણે આગળના લેક્ચરમાં કરીશું. આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીશું. ધન્યવાદ.